સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટર દક્ષિણ ગુજરાતમાં વિજ્ઞાન પ્રેમી બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે નગર પ્રાથમિક શાળાના બાળ આશ્રમ શાળા અંધજન શાળાના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। એટલે કે ગરીબી રેખાના બાળકો વિનામૂલ્યે સાયન્સ સેન્ટરની વિઝિટ લઈ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે। સાયન્સ સેન્ટર વિશે માહિતી આપતા સાયન્સ સેન્ટરના ચીફ ક્યુરેટર ભામિનીબહેન મહિડાએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં સુરત સાયન્સ સેન્ટર એવું સ્થળ છે જ્યાં બાળકો રમતા રમતા વિજ્ઞાન અને કૌશલ્ય વિકસાવે છે। સુરત, વલસાડ, વાપી અને આજુબાજુના વિસ્તારોના વિદ્યાર્થીઓ અહીં આવીને મ્યુઝિયમ, પ્લેનેટેરિયમ, ફન સાયન્સ ગેલેરી, આર્ટ ગેલેરી, એમ્ફી થિયેટર, ડાયમંડ ગેલેરી, એન્ટ્રિંગ સ્પેસ ગેલેરી અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવા વિસ્તારોમાં વિજ્ઞાનને જીવંત અનુભવે છે। વિજ્ઞાન કેન્દ્રમાં વિશેષ એ છે કે નગર પ્રાથમિક શાળાના બાળ આશ્રમ શાળા તથા અંધજન શાળા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, જે ગરીબી રેખા હેઠળ જીવતા બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક પગલું છે। વિજ્ઞાન કેન્દ્રની લોકપ્રિયતા અને આવકની વાત કરતા તેમણે કહ્યું કે સાયન્સ સેન્ટર માટે બાળકોમાં વધતી જોગવાઈ દર્શાવે છે કે વિજ્ઞાનનો શોખ તેમના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે। ત્યારે સાયન્સ સેન્ટરમાં એપ્રિલ 2022 થી માર્ચ 2023 દરમિયાન 57,213 લોકોએ મુલાકાત લઈને 89.67 લાખ રૂપિયાની આવક કરી। એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 49,044 લોકોએ મુલાકાત લઈને 1.37 કરોડની આવક કરી અને એપ્રિલ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન 28,853 લોકોએ મુલાકાત લઈને 1.8 કરોડની આવક થઈ છે। આમ 3 વર્ષમાં કુલ 1.35 લાખ લોકોએ મુલાકાત લીધી, જેના થકી રૂપિયા 3.34 કરોડની આવક થઈ છે। સાયન્સ સેન્ટર ખાતે વર્ષ 2009થી ચીફ ક્યુરેટર તરીકે ફરજ બજાવું છું। એટલે ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતમાં જો કહીએ તો આ એક એવું સેન્ટર છે કે જ્યાં આગળ વિજ્ઞાન સાથે ગમ્મત પ્રસ્તુત કરવામાં આવે છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે પણ બાળકો છે, એટલે આપણે જોવા જઈએ તો ધરમપુરથી લઈને વલસાડ, વાપી એના જે પણ બાળકો છે એ તમામ બાળકો અહીંયા આગળ સુરત ખાતે આવે છે અને વિજ્ઞાન સાથે ગમ્મત મેળવે છે। એટલે આપણે અહીંયા આગળ એસ્ટ્રોનોમી ગેલેરી છે, પ્લેનેટોરિયમ છે, ડાયમંડ ગેલેરી છે, સ્પેસ ગેલેરી છે। નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દિલીપભાઈ બરજોડે જણાવ્યું કે મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને લઈને મુલાકાત લીધી। અહીં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો અને વિવિધ વૈજ્ઞાનિક જાણકારીઓ પ્રાપ્ત થઈ। સાયન્સ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ અને વૈજ્ઞાનિક કૌશલ્યને વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકોમાં જે પ્રયોગોનો અભ્યાસ કરે છે તે જ પ્રયોગો તેઓ અહીં પ્રત્યક્ષ નિહાળી શકે છે। સાયન્સ સેન્ટર તેમને આ પ્રયોગો જાતે કરવાનું અવસર પણ પૂરું પાડે છે, જેનો અભૂતપૂર્વ લાભ મળી રહ્યો છે। ગરીબી રેખા હેઠળ અભ્યાસ કરતી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયન્સ સેન્ટરનો લાભ મળ્યો, જેથી વિજ્ઞાનની આ પ્રેરણાદાયક સુવિધાઓ માટે મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ। તેમણે અન્ય શાળાઓને પણ આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો હતો।